વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે આવેલી નારગોલ પારસી એસોસિએશન સંચાલિત ટાટા વાડિયા હાઈસ્કૂલમાં નવી વિજ્ઞાન પ્રયોગશાળાના ઉદ્ઘાટનનો ભવ્ય સમારંભ યોજાયો હતો। કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા। સમારંભમાં શાળાના આચાર્ય પંકજભાઈ પરમાર, ટ્રસ્ટી જુબીનભાઈ, સામાજિક કાર્યકર્તા મયુરભાઈ પટેલ, અમદાવાદના સાયન્સ સેન્ટરના આનંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ભટ્ટ, કરિશ્માબેન, નારગોલ પોલીસ સ્ટેશનના જલ્પાબેન, ભાજપ મહિલા મોરચાના મનીષાબેન, ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ પૂર્વ સરપંચ જયપ્રકાશભાઈ ભંડારી સહિત વિવિધ શાળાઓના આચાર્યો, ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવી વિજ્ઞાન પ્રયોગશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના વિકાસમાં આર્થિક અને સામાજિક યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી।